નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે જે બાકી રાખેલા હતા વધારાના સ્વાધ્યાયના દાખલા એને આજે આપણે આગળ ધપાવ્યા. તો આપણે જે વધારાના સ્વાધ્યાયના દાખલા લાસ્ટ લેક્ચરમાં 13.25 સુધીના કમ્પ્લીટ થયેલા હશે. આપણે બધા જ 13.25 સુધી પૂર્ણ કરેલા છે આ સ્વાધ્યાયના દાખલા. ઓકે, આજના લેક્ચરમાં આપણે તેનાથી આગળનો દાખલો એટલે કે સ્વાધ્યાયનો 13.25 સુધીના પૂરા છે. તો આજે આપણે 13.26 નંબરના દાખલાની જે છે એ ચર્ચા કરવાની રહેશે. ઓકે, ચાલો તો 13.26 નંબરનો દાખલો ની રકમનું એ લિસ્ટ બનાવું છું એટલે તમને આઈડિયા આવે કે કેવી રકમ પૂછેલી છે. ઓકે, તો જુઓ, કેટલાક સંજોગોમાં ન્યુક્લિયર આલ્ફા કણ કરતા વધુ દળના કણના ઉત્સર્જનથી ક્ષય પામે છે. નીચેની ક્ષય પ્રક્રિયા એટલે આપણને એમ કીધું છે કે ક્યારે ક્ષય થાય, તો આપણે જે ક્ષય આપણા સિલેબસમાં ભણ્યા એ ક્ષયની અંદર તમે અને હું બંને આલ્ફા, બીટા અને ગેમા, એમાં આલ્ફા એટલે હિલિયમનું કેન્દ્ર, હિલિયમનું કેન્દ્ર એટલે 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોનનું ઝુમખું. તો આપણે જે અભ્યાસમાં ભણ્યા એમાં સૌથી વધારે દળ ધરાવતો જો કણ હોય જે ઉત્સર્જન થાય, જે ક્ષય પામે એમાં આલ્ફા ક્ષય, એનાથી વધારે દળ ધરાવતા કણ અથવા તો બીજું કોઈ બહાર નીકળે એની માટે અહીંયા લખેલું છે કે ઘણી વખત પ્રક્રિયા એવી થાય કે આલ્ફા કણ કરતા પણ વધારે દળ ધરાવતા કણનો ક્ષય થાય. તમે કે એવી કઈ પ્રક્રિયા? જો અહીંયા આપેલી છે પહેલી પ્રક્રિયા, અહીં આલ્ફા કણ કરતા વધુ દળના એટલે આલ્ફા કણ જે હોય એના કરતા વધુ દળના કણના ઉત્સર્જનથી ક્ષય થતી પ્રક્રિયા. જો મેં હેડિંગ લખી વાંચજો, આલ્ફા કણ કરતા વધુ દળના કણના ઉત્સર્જનથી ક્ષય પામે એટલે આલ્ફા કણ કરતા વધુ દળના કણ બહાર કાઢે એવી પ્રક્રિયા આપણે લખીએ છીએ. તો જો આવી પ્રક્રિયા છે 22388 Ra એટલે રેડિયમ માંથી 209 દળાંક અને 82 ક્રમાંક ધરાવતું એક તત્વ અને બાકીનું 6 ક્રમાંક અને 14 દળાંક ધરાવતું તત્વ. આવી રીતના આનું આ બે નવા ન્યુક્લિયસમાં વિભાજન એટલે કે રૂપાંતરણ થાય છે. તો આ કણ તમે જુઓ જે 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોન એટલે આલ્ફા કણ જે છે 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોનનું ઝુમખું, એના કરતા વધારે દળના કણની આ વાત થઈ અને કીધું હતું આલ્ફા કણ કરતા વધુ દળના કણ એટલે આ વધુ દળનો કણ ઉત્સર્જન એટલે ક્ષય થયો, બહાર નીકળ્યો અને આ નવું નિપજ ન્યુક્લિયસ બન્યું કહેવાય. આ બહાર નીકળે ના નિપજ ન્યુક્લિયસ બને એવું તમે કહી શકો. અહીંયા તો લખેલું છે આ પહેલી પ્રક્રિયા. બે પ્રક્રિયા આપી છે, આ પહેલી છે એટલે હું અહીંયા રોમન આંકડામાં એક કહી દઉં છું, બરાબર છે? આ પહેલો પાર્ટ એનો, બરાબર. તો બીજો પાર્ટ આપણે પછી વાત કરીએ. પહેલો આવડે એટલે બીજો એના જેવો જ હોય. તો આ પ્રક્રિયામાં પ્રશ્ન એમ કીધેલો છે કે ક્યુ મૂલ્ય ગણો અને બંને ઊર્જાની દ્રષ્ટિએ મંજૂર છે તેમ નક્કી કરો. બીજી પ્રક્રિયા અને પહેલી બંને માટે ક્યુ નું મૂલ્ય ગણવાનું છે. ચાલો, તો આની માટે ક્યુ નું મૂલ્ય ગણવાનું છે. તો પ્રક્રિયા માટે ક્યુ નું મૂલ્ય, ચાલો આ કોને કયો છો તમે પ્રક્રિયા માટે ક્યુ નું મૂલ્ય? નિયમ પ્રમાણે પ્રક્રિયા માટે ક્યુ નું મૂલ્ય કોને કહેવાનું હોય છે આપણે? તો દળ ત્રુટીને સમતુલ્ય ઊર્જા, બરાબર છે? દળ ત્રુટીને સમતુલ્ય ઊર્જા. ઓકે, દળ ત્રુટીને સમતુલ્ય ઊર્જા એટલે પ્રક્રિયા માટે ક્યુ નું મૂલ્ય. હવે દળ ત્રુટીને સમતુલ્ય ઊર્જા એટલે નિપજ બાજુ જે છે એ દળ ઘટતું હોય તો તમને ઊર્જા મળે અને ઊર્જાની દ્રષ્ટિએ આ ગતિ ઊર્જા તરીકે તમને ઊર્જા મળે ને આ પ્રક્રિયા શક્ય બને. અહીંયા દળ જો ઘટતું હોય તો આ પ્રક્રિયા છે, આ નિપજ છે, નિપજ બાજુ દળ ઘટે તો એ તમને ઊર્જા તરીકે મળે. તો આપણે દર વખતે જે કરીએ છીએ પ્રક્રિયકમાંથી કોનું દળ બાદ કરવાનું? નિપજનું. એટલે જો ઘટતું હોય તો જવાબ ધન આવે અને તમને એ પ્રક્રિયામાં ઊર્જા મળે તો ઊર્જાની દ્રષ્ટિએ મંજૂર પ્રક્રિયા કહેવાય, નકર ના મંજૂર. ચાલો, તો અહીંયા Q બરાબર પ્રક્રિયા માટે Q નું મૂલ્ય ઇક્વલ ટુ
ચાલો આ m એટલે દળ કોનું, તો કે આ ન્યુક્લિયસનું 223 Ra માંથી આ ન્યુક્લિયસનું દળ બાદ કરો m 209 82 Pb માઈનસ m 14 6 C કાર્બન અને દળને સમતુલ્ય ઉર્જા માટે કેની હારે ગુણી નાખો એને c² હારે. ઓકે, તો આ પ્રક્રિયા જો આ પ્રક્રિયકનું દળ માઈનસ આ નિપજ અને આ બીજી નિપજ એનું દળ બાદ કરો એટલે આ પ્રક્રિયકમાંથી આ નિપજનું દળ બાદ થાય એટલે દળ ત્રુટી મળે ની દળ ત્રુટીને સમતુલ્ય ઉર્જા એટલે પ્રક્રિયા માટે q નું મૂલ્ય આપણે જે કીધું એનું સાદુરૂપ આપીએ. ચાલો તો q is equal to ચાલો અહીંયા આપણે એની કિંમત મૂકીએ. q is equal to કાઉન્સ કરીને 88 આરે રેડિયમનું દળ રકમમાં કેટલું કીધેલું છે 223 દળાંકને 88 ક્રમાંક ધરાવતા તત્વો માટે 223.01850 આટલું દળ લખેલું છે માઈનસ. ચાલો આગળ વધતા જાવ. આ પીપી માટે દળ કેટલું કીધેલું છે તો 82 દળાંક અને 209 ધરાવતા તત્વો માટે દળ લખ્યું છે 208.107 માઈનસ આ કાર્બન નું કેટલું લખેલું છે તો કે 14.00324 અને દળને સમતુલ્ય ઉર્જા માટે અત્યારે c² હારે નામ પૂરતું ગુણવાનું, પછી 931.5 આપણી રાહ જોવે જ છે એની હારે જ ગુણાય. ચાલો q બરાબર પહેલા આટલાનું સાદુરૂપ આપી દયો તમે. તો જો હું કેલ્ક્યુલેટરમાં એનું સાદુરૂપ આપું છું 223.01850 બધા જ પોઈન્ટ લેવાના માઈનસ 208.98107 minus 4.00324. Then we get the answer 0.03419 into c². હવે આપણે જાણીએ છીએ q દળ ત્રુટીને સમતુલ્ય ઉર્જા. ચાલો કેટલી લખીએ છીએ q દળ ત્રુટીને સમતુલ્ય ઉર્જા 931.5 લખીએ છીએ MeV. તો આ જવાબ માટે અહીંયા q બરાબર 0.03419 ગુણ્યા 931.5 આરે ને ગુણો તો q બરાબર આ જવાબને 931.5 આરે ગુણો એટલે જવાબ આવે છે 31.7985 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે, આવો આપણને આન્સર મળે છે. હવે પ્રશ્ન એમ પૂછેલો છે કે આ પ્રક્રિયા જે છે એને ઉર્જાની દ્રષ્ટિએ મંજૂર કે ના મંજૂર. પહેલા q નું મૂલ્ય નક્કી કરવાનું હતું તો જો q ની કિંમત 0 કરતા મોટી આવી. 0 કરતા મોટી એટલે તમે શું કહી શકો ઉર્જાની દ્રષ્ટિએ કેવી કહેવાય આ પ્રક્રિયા q ગ્રેટર ધેન 0 એટલે મંજૂર પ્રક્રિયા કહેવાય. બરાબર છે, તો આને રાઉન્ડ ઓફ કરીને તમે આમ લખી શકો આમ q ઇક્વલ ટુ 31 પોઈન્ટ અહીં એકનો વધારો કરી દે 31.85 MeV જે પહેલો પ્રશ્ન હતો એ પ્રક્રિયા માટે q નું મૂલ્ય ગણો તો આ પ્રક્રિયા માટે q નું મૂલ્ય તો આ મંજૂર કે ના મંજૂર તો કે q ગ્રેટર ધેન 0 એટલે આ પ્રક્રિયા ઉર્જાની દ્રષ્ટિએ પ્રક્રિયકમાંથી નિપજનું દળ બાદ કર્યું જવાબ ધન આવ્યો એટલે કે પ્રક્રિયામાં દળ ઘટે છે જે તમને ઉર્જા તરીકે મળે એવું તમે કહી શકો. ઓકે, ચાલો હવે બીજી પ્રક્રિયા એટલે કે બીજા પાર્ટની આપણે વાત કરીએ. જો બીજો પાર્ટમાં પ્રક્રિયા આવી લખેલી છે 22388 Ra 21986 રેડન રેડિયમ વત્તા 42 He. ઇઝ ધીસ ક્લિયર? આવી પ્રક્રિયા છે. ચાલો આની માટે q નું મૂલ્ય આપણે ગણીએ તો દળ ત્રુટીને સમતુલ્ય ઉર્જાને પ્રક્રિયામાં ઉદ્ભવતા q નું મૂલ્ય કહેવાય. ચાલો તો આની માટે તમે શું કરશો? આની માટે એમ કહેવાય પ્રક્રિયા માટે q નું મૂલ્ય એટલે ઉદ્ભવતી ઉર્જા. એમ આ પ્રક્રિયામાં ઉદ્ભવતી ઉર્જા જેને પ્રક્રિયા માટે q નું મૂલ્ય કહેવાય. ઓકે, તો જો અહીંયા એને q ડેશ કહીએ. q ડેશ બરાબર આ પ્રક્રિયક છે m 22388 Ra minus
m 21986 rm minus m 42 he અને દળને સમતુલ્ય ઉર્જા માટે કેટલા રે ગુણવાનું c² આરે ગુણી નાખવાનું. તો આ રીતના તમને પ્રક્રિયકમાંથી નિપજનું દળ બાદ કરતા પ્રક્રિયા માટે q નું મૂલ્ય કેટલું છે મળી જાય છે. આપણો પ્રશ્ન છે ઈ ઓકે. તો એનું સાદુરૂપ આપતા જઈએ. ચાલો આ દળની કિંમત મૂકો. કેટલી આપેલી છે રકમમાં 22388. આરે દળની કિંમત અહીંયા લખું છું. એ આપેલી છે 223.01850. ઓકે. દળની કિંમત બધી મૂકતી જવાની છે તમારે, જેટલી જેટલી આપેલી છે એ બધી, માઈનસ આની દળની કિંમત મૂકો 219. દળાંક અને 86 ક્રમાંક ધરાવતા રેડોન માટે, આની માટે, એની માટે છે 219.00948 માઈનસ આની માટે મૂકો, એની માટે છે 4.00260 ગુણ્યા c². ઓકે. જે બધી દળની કિંમતો જે છે એ બધી જ દળની કિંમતો અહીંયા શું કરી દેવાની છે તમારે મૂકી દેવાની છે. ઓકે. તો આપણી પાસે જે બધી અવેલેબલ હતી એ ટોટલ બધી દળની કિંમતો જે છે આપણે મૂકી દીધી. ઓકે. હવે શું કરવાનું, કેલ્ક્યુલેટરનો સહારો લઈ અને એનું જે છે તમારે સાદુરૂપ આપવાનું છે. ઓકે. ચાલો તો એનું સાદુરૂપ લખું છું. આ કેલ્ક્યુલેટરમાં એનું સાદુરૂપ આપો. ઓકે. ઇઝ ધીસ ક્લિયર? જો 223.01850 માઈનસ 219.0948 માઈનસ 4.00260. Then we get the answer 0.00642 ગુણ્યા c². હવે તમને ખબર જ છે કે એક યુ દળ ત્રુટીને સમતુલ્ય ઉર્જા જોતી ડાયરેક્ટ 931.5 આરે ગુણો આ જે જવાબ આવે એને, કારણ કે આ એટોમિક માસ યુનિટમાં દળ ત્રુટી હોય. યાદ છે ને કે એક યુ દળ ત્રુટીએ ઉદ્ભવતી ઉર્જા, દળ ત્રુટીએ ઉર્જા 931.5. તો આપણે આટલી દળ ત્રુટીએ કેટલી એમ 0.00642 દળ ત્રુટી ઉર્જા કેટલી, તો આમ q ડેશ બરાબર અને આની હારે ગુણી નાખવાનું 0.00642 ગુણ્યા 931.5. ચાલો ગુણો થાય 931.5 આરે એને, એટલે જવાબ આવશે q ડેશ બરાબર 5.98023 અને એકમ આવશે MeV. ઓકે. આવો આપણને આન્સર મળશે. તો આનો જવાબ એ તમને જો જે કેવો મળ્યો, ધન મળ્યો કે ઋણ મળ્યો? ધન મળ્યો તો એનો જવાબ એ ધન મળ્યો. તો એનો મતલબ આ બંને પ્રક્રિયા, આ પહેલી પ્રક્રિયા સિમ્પલ ટૂંકમાં પ્રક્રિયા હતી જ્યાં સમીકરણ આપ્યું હોય ને છોકરાઓ, બરાબર છે, એમાંથી પ્રક્રિયકમાંથી આ નિપજનું દળ બાદ કરવાનું, આ કિંમતો લખી નાખવાની, કેલ્શિયમ સાદુરૂપ આપવાનું અને ખાસ આ જવાબ આવે એટલે એક દળ ત્રુટી માટે આ c² માં બધા એકમો બદલવા પડે. નકર તો ડાયરેક્ટ આ એટોમિક માસ યુનિટ હોય ને 931.5 આરે ગુણો એટલે ડાયરેક્ટ MeV માં જવાબ આવે. પહેલી પ્રક્રિયા માટે આટલો, આ બીજી અહીંયા લખી હતી અને એનું સાદુરૂપ આપણે અહીંયા કરેલું છે. ઓકે. તો આ રીતના તમને બંને પ્રક્રિયા માટે આમાં પણ જવાબ ધન આવે છે એટલે બંને પ્રક્રિયા ઉર્જાની દ્રષ્ટિએ યોગ્ય ગણાય. ઓકે. તો આ દાખલો હતો આપણો 13.26. ઓકે. ચાલો તો હવે આપણે નવો દાખલો ગણીએ આને ઇરેઝ કરીને. ઓકે. જો એના પછીનો જે દાખલો છે એ થોડો આને જે છે બધા વધારાના સ્વાધીના દાખલા પણ બહુ સરસ આપ્યા છે, બરોબર છે વધારાના સ્વાધીના પણ છે બહુ સરસ દાખલા. ચાલો તો નેક્સ્ટ દાખલાની આપણે તમારી સાથે ચર્ચા કરીએ. એમાં શું કીધેલું છે એની વાત કરીએ. હવે તો જુઓ, એ આપણો દાખલા નંબર રહેશે
વધારાના સ્વાધ્યાયનો 13.27. ઓકે, જો અહીંયા લખું છું વધારાના સ્વાધ્યાયનો દાખલા નંબર 13.27. ઓકે, ચાલો 13.27 નંબરનો દાખલા શું કહે છે એની વાત કરીએ. જો એમાં એવું લખ્યું છે ઝડપી ન્યુટ્રોન વડે થતા 238 યુરેનિયમના વિખંડનનો વિચાર કરો. એટલે આપણે જે ઝડપી ન્યુટ્રોન હોય એનો આપણે જ્યારે યુરેનિયમ પર મારો ચલાવીએ છીએ તો એના વિખંડન થાય ને, એનું બે ટુકડામાં વિભાજન થાય, એનો તમારે અહીંયા વિચાર કરવાનો છે. એક વિખંડન ઘટનામાં કોઈ ન્યુટ્રોન ઉત્સર્જિત થતો નથી અને બીટા ક્ષય પામ્યા બાદ પ્રાથમિક ટુકડાઓ 140 દળાંક અને 28 ક્રમાંક ધરાવતું અને 44 ક્રમાંક ધરાવતું તત્વ છે. આ વિખંડન પ્રક્રિયા માટે Q નું મૂલ્ય ગણો. હવે તમે કહો સાહેબ તમે તો રકમ વાંચી ગયા, આમાં કેવા શું માંગે છે? જો હવે હું તમને રકમના મહત્વના મુદ્દાઓ અહીંયા જે આપણે જેટલા જરૂરી છે બરાબર એટલા મુદ્દાઓ હું તમને લખી દઉં. તો જો સૌથી પહેલા એ લખ્યું છે કે યુરેનિયમ 238 દળાંક અને 92 ક્રમાંક પર કોનો મારો ચલાવવાનો છે? ઝડપી ન્યુટ્રોનો પ્રક્ષિપ્ત કરતા. પેલી જે લીટી કીધી છે એ રકમમાં કે ઝડપી ન્યુટ્રોન વડે યુરેનિયમ દળાંક 238 ક્રમાંક 92 ના વિખંડનનો વિચાર કરો. વિખંડનની ઘટનામાં કોઈ ન્યુટ્રોન ઉત્સર્જિત થતો નથી એવું વિચારવાનું છે, કોઈ ન્યુટ્રોન બહાર નથી નીકળતો. એટલે પહેલા આની ઉપર મારો ચલાવો. જો હકીકતની પ્રક્રિયા એવી છે યુરેનિયમ 238 92 પર ન્યુટ્રોન એટલે 10 n. તો કદાચ તમને બહુ સારી રીતના મારાથી પણ ખબર હશે કે આ પ્રક્રિયામાં 2 3 કે 4 એવા ન્યુટ્રોન બને એવું તમે ભણી ગયા હતા આપણા આગલા વિડિયોમાં થિયરીમાં ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયામાં. પણ અહીંયા એમ કીધું છે કે આમાં જે છે ને તે કોઈ ન્યુટ્રોન ઉત્સર્જિત થતા નથી એવું વિચારો અને એનું સીધું જ બીટા ક્ષય થઈ જાય વચ્ચે, જે આપણે નથી જોવાનું. ફાઇનલી કયા ટુકડા મળે છે એ જોવાનું છે. તો કે બીટા ક્ષય થઈને ફાઇનલી 10458 Ce અને પ્લસ 99 દળાંક 44 ક્રમાંક વાળું તત્વ અને Q ઉર્જા મળે છે, આવું એને કીધું છે. હવે આ સમીકરણ પહેલા સાચું ખોટું એ પહેલા નિરાતે વેરીફાઈ કરી લેવાનું. કરો જે નિરાતે વેરીફાઈ. 58 ને 44 કેટલા થાય? આ શક્ય છે કે નહીં? 58 + 44. તો તમે કહો સાહેબ આ 92 છે, આ બેનો સરવાળો 92 ને 102 આવે છે. તો આ તમે જે ભણાવતા હતા અગાઉ કે દળાંક અને ક્રમાંક સરખા હોવા જોઈએ, તો અહીંયા કેમ નથી? આ કઈ રીતના શક્ય છે તેનું તમને સમજાવ. અહીંયા શું એને કીધું છે અહીંયા સમજજો કે સાહેબ આ સમીકરણ તમે લખ્યું તો ખોટું પડે. ખોટું નથી. અહીંયા વિચારજો, આ યુરેનિયમ ઉપર ન્યુટ્રોનનો મારો ચલાવ્યો તો આ બે તત્વ નિપજ બન્યા, પણ વચ્ચે જે છે ને આ મારો ચલાવ્યા પછી અહીંયા જે છે ને આ ઉત્તેજિત આ ન્યુટ્રોનનો આપાત કરવાથી ઉત્તેજિત યુરેનિયમ બીટા માઈનસ ક્ષય કરે છે એવું રકમમાં કીધું છે. હવે કેટલા કરે છે નથી કીધું. એટલે ઈ યુરેનિયમ જે છે બીટા માઈનસ નો ક્ષય કરે એટલે નિયમ પ્રમાણે તમને યાદ હોય તો પ્રોટોનની સંખ્યા વધે, ખબર છે અંદર? કારણ કે બીટા માઈનસ ક્ષય ક્યારે થાય? ન્યુટ્રોનનું પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં રૂપાંતરણ થાય ત્યારે આમ ન્યુટ્રોન હોય એનું પ્રોટોન અને ઇલેક્ટ્રોન સાથે એન્ટી ન્યુટ્રિનો કણ બને ત્યારે જે છે એ ન્યુક્લિયસ સતત બદલે, બરાબર છે? એટલે અંદર પ્રોટોન વધતો જાય એટલે ક્રમાંક વધતો જાય એટલે આ યુરેનિયમનો ક્રમાંક વધી અને કદાચ 9 તત્વ બની ગયું હશે જેનું નામ Y. પ્રોટોનની સંખ્યા બદલે એટલે 102 ક્રમાંક અને દળાંક તો એમનો એમ રહે 238. એટલે આપણને આટલી પ્રક્રિયા જે છે બીટા ક્ષય ઉત્સર્જિત કરે, તેથી આવું કંઈક બન્યું હશે. પણ આપણને રકમમાં શું કીધું છે? ઈ બીટા ક્ષય ઉત્સર્જિત કરે છે એ તમારે એટલું વિચારવાનું ખાલી. પછી જે બને એના ટુકડા થાય. એટલે હવે આના ટુકડા જો આવા થાય. હવે ગણો જોઈ 140 ને 99 કેટલા થાય? તો કે બીટા ક્ષય થાય છે એટલે આ તો હું તમને ખાલી સમજાવું છું. 140 +
99 તો અહીંયા 239 થાય છે એટલે કહેવાનો મતલબ શું છે કે બીટા ક્ષયમાં ક્યાંક વચ્ચે પાછો પ્રોટોન બીટા માઈનસ ક્ષય થાય ત્યારે આવું થાય બરાબર છે અને બીટા પ્લસ ક્ષય થાય ત્યારે પ્રોટોનનું રૂપાંતરણ થાય ન્યુટ્રોન ને પોઝિટ્રોનમાં બરાબર છે આમાં પ્રોટોન ઘટે ઓકે તો કહેવાનો એનો અર્થ શું છે કે આવી રીતના જે પ્રક્રિયા થાય છે એના લીધે તમારે બેલેન્સ કરવાની ચિંતા કરવાની નથી કારણ કે બીટા કિરણોનું ઉત્સર્જન કરે છે પછી કોઈ પરિણામી આવું કંઈક નિપજ ન્યુક્લિયસ બને છે અને પછી એનું વિખંડન થાય છે અને ઈ વિખંડન થઈને આપણે સીધું શું લેવાનું છે આપણે સીધું ઈ લેવાનું છે કે બીટા ક્ષય થાય છે આનો એટલે કે નિપજનો દળાંકને ક્રમાંક બદલતો હશે પણ એ બીટા ક્ષય થઈ ગયા પછી આપણે વચગાળાની ભૂલી જવાની છે વાત કે બીટા ક્ષય અહીંયા થઈ ગયો બીટા ક્ષય થઈ ગયા પછી એના દળાંક અને ક્રમાંક કદાચ બદલી ગયા હશે બીજા વિકિરણો બહાર નીકળ્યા પછી વચ્ચેની વાત ભૂલી અને સીધું ફાઇનલ આમાંથી આ નિપજ બને તો હતી તો આ મૂળ પ્રક્રિયા અને એમાંથી આ નિપજ બની તો તમને એમ કીધું છે આની માટે Q નું મૂલ્ય કેટલું ઓકે પ્રક્રિયા તો તમારે જે છે ઈ વચ્ચેનું જે છે ઈ ઘટનાને ભૂલી અને સીધી જે આ મૂળ પ્રક્રિયા વચ્ચે જેને બન્યું હશે નિપજ એ તમારે ભૂલી અને સીધી આવા બે ટુકડા થાય એવું વિચારો બીટા ક્ષય એક હારે થાય અને આવા ટુકડા થાય એવું વિચારી બીટા અને ત્રણેય હારે થાય એવું વિચારી અને Q નું મૂલ્ય ગણવાનું છે સમજાય એટલે આમાં તમે બેલેન્સ ન કરતા સીધું દેશી ભાષામાં કહું તો આની ઉપર આનો મારો ચલાવતા વચ્ચે કોઈ પ્રક્રિયા થઈ પ્રક્રિયાને અંતે આવા ટુકડા મળે તો નિપજ આવી મળે તો Q નું મૂલ્ય શોધો એટલે તમારે સીધી આ નિપજ લઈ લેવાની ઓકે ચાલો તો હવે અહીંયા Q નું મૂલ્ય કઈ રીતના મળે તો અહીંયા હું એમ કહી શકું કે આ પ્રક્રિયા માટે Q નું મૂલ્ય ચાલો Q નું મૂલ્ય એટલે તમારે દળ ત્રુટીને સમતુલ્ય છે એટલે Q ઇક્વલ ટુ આ પ્રક્રિયકનું દળ થયું એમ 238 92 યુરેનિયમ વત્તા એક શું છે એની સાથે એક આ ન્યુટ્રોન નામનો કણ છે એટલે એમ 10 ન્યુટ્રોન માંથી આ નિપજનું દળ બાદ કરો એમ 140 58 Ce માઈનસ આ કેટલું છે એ નીચે લખું છું માઈનસ એમ 9944 આરયુ અને દળને સમતુલ્ય ઊર્જા માટે કોની હારે ગુણી નાખવાનું એને c² હારે ઓકે તો આ દળ ત્રુટીના સૂત્ર ઓકે ચાલો એનું સાદું રૂપ આપો તો Q ઇક્વલ ટુ આના દળની કિંમત મૂકો કાઉન્સ કરીને ચાલો આનું દળ કેટલું હોય યુરેનિયમ 92 238 નું રકમ એવી કે છે એનું દળ 238.05079 છે માઈનસ ન્યુટ્રોનનું દળ તો ન્યુટ્રોનનું દળ તો તમારે રકમમાં હેડિંગમાં જ બધા ન્યુટ્રોનના એના દળ આપેલા છે ન્યુટ્રોનનું દળ હોય 1.00865 વત્તા આ વત્તા માઈનસ ચાલો હવે કોનો વારો છે 58 ક્રમાંક વાળા તત્વ એનું દળ આપણને રકમમાં આપેલું છે 139.90543 માઈનસ આરયુ નું દળ એનું દળ છે 98.90594 અને આ દળ સમતુલ્ય ને ઊર્જા જોતી હોય તો ગુણ્યા c² આવે બરાબર છે એટલે અહીંયા c² હારે એને ગુણી નાખવાનું ઓકે ચાલો તો કેલ્ક્યુલેટર માં આનું શું આપી દઈએ હવે સાદું રૂપ આપી દઈએ ઓકે તો આનું જે છે કે આપણે સાદું રૂપ જો આપીએ તો આપણને શું જવાબ મળે છે આપણને આઈડિયા આવે ઓકે ચાલો તો અહીંયા આપણે સાદું રૂપ આપીએ કેલ્ક્યુલેટર માં 238.05079 plus 1.008665 minus 139.90543 minus 98.9594 okay then we get the answer 0.2480 ગુણ્યા c². હવે ત્રિરાશિ મૂકવાની આ દળ ત્રુટી એટોમિક માસ યુનિટમાં હોય તો આપણે જાણીએ છીએ જો કે ડાયરેક્ટ જવાબ માટે 931.5 આરે ગુણો તો હાલે ને 1 u દળ ત્રુટીને સમતુલ્ય ઊર્જા કેટલી હોય 1 u દળ ત્રુટીને સમતુલ્ય ઊર્જા
બરાબર 931.5 MeV. તો આટલી દળ ત્રુટિ કેટલી? 0.248085 એટોમિક માસ યુનિટ દળ ત્રુટિએ ઉર્જા કેટલી? તો આમ ઉર્જા Q ઇક્વલ ટુ, જો કે આ જવાબને ડાયરેક્ટ 0.248085 ને ડાયરેક્ટ 931.5 આરે ગુણી નાખવાનું. ચાલો ગુણો જોઈએ. ગુણ્યા 931.5. ઓકે, તો જવાબ આવશે 231.09117 એકમ આવશે એનો MeV. MeV એટલે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આપણને જે કીધેલું છે એ પ્રક્રિયાને અંતે ઉદ્ભવતી જે ઉર્જા જે છે એ ઉર્જા આપણને 231.1 MeV આવે. હવે હકીકતની હું તમને વાત કરું તો આપણે એવું કીધું હતું કે વિખંડન 235 યુરેનિયમનું થાય, બરાબર છે. અને અહીંયા જે છે ને આ પ્રક્રિયાથી સીધા ટુકડા લીધા તો અહીંયા ખરેખર આ 238 નું આવી રીતના રૂપાંતરણ થઈ અને નવા તત્વ બન્યા પછી વિખંડન થઈ અને આ રીતના ઉર્જા મળે. એટલે આ પ્રક્રિયામાં તમને ડાયરેક્ટ આ ટુકડા લઈ અને પ્રક્રિયા માટે Q નું મૂલ્ય ગણવાનું કીધું હતું, જે અહીંયા મેં તમને ગણી દીધું છે. તો આ પ્રક્રિયા માટે આ જે છે એ જે જવાબ આવ્યો એ પ્રક્રિયા માટે આ Q નું મૂલ્ય કહેવાય. ઓકે, તો આ રીતના તમને ખાસ Q નું મૂલ્ય જે છે એ મળી જાય તો તમે જોઈ લ્યો આ રીતની આ પ્રક્રિયા છે. ઓકે, ચાલો તો વિદ્યાર્થી મિત્રો આપણે આના પછીના નેક્સ્ટ દાખલાની તમારી સાથે ચર્ચા કરીએ. તો આ દાખલો અહીંયા આપણે પૂરો કર્યો. ઓકે, ચાલો તો ત્યાર પછીના દાખલાની આપણે વાત કરીએ. શું કહેવા માંગે છે દાખલો? ઓકે, ત્યાર પછીનો દાખલો પણ આવો જ દળ ત્રુટીને સમતુલ્ય ઉર્જાનો જ દાખલો છે. એટલે તમને એનો આઈડિયા આવી જશે. જો એના પછીનો દાખલો આપણને 28 નંબરનો દાખલો છે વધારાના સ્વાધ્યાયનો 13.27 પૂરો કર્યા પછી 13.28. ઓકે, જો એમાં એવું કીધેલું છે ડીટી પ્રક્રિયા ડીટી એટલે ડ્યુટેરિયમ ટ્રિટિયમ સલાયન અને ડીટી પ્રક્રિયા કહેવાય. ઓકે, એ અહીંયા આપેલી છે તો લખી નાખું. જો આવી આપી છે 21H વત્તા 31H. આ સલાયન થી આ ડ્યુટેરિયમ છે. આ ડ્યુટેરિયમ આ જે છે અને આ છે ટ્રિટિયમ. એટલે તો આનું નામ કયું એ બધું આપણે ડીટી પ્રક્રિયા, ડ્યુટેરિયમ ટ્રિટિયમ સલાયન ડીટી પ્રક્રિયા. સલાયન થઈ અને હિલિયમ બને છે 42He વત્તા 10N ન્યુટ્રોન બને છે. બે બાજુ દળાંક અને ક્રમાંકનો સરવાળો મેળ આવી જાય છે. ઓકે, તો આ પ્રક્રિયામાં વિમુક્ત થતી ઉર્જા પહેલા પ્રશ્નમાં ગણવાની કીધી છે MeV માં. પહેલો પ્રશ્ન એવો છે આનો રોમન આંકડામાં 1 લખીએ. વિમુક્ત થતી ઉર્જા આ પ્રક્રિયામાં ઉદ્ભવતી ઉર્જા Q નું મૂલ્ય. ઉદ્ભવતી ઉર્જા Q નું મૂલ્ય. ચાલો આ પ્રક્રિયામાં ઉદ્ભવતી ઉર્જા Q ના મૂલ્ય માટે શું કરવાનું? પ્રક્રિયકમાંથી નિપજના દળને બાદ કરવાનું. દળ ત્રુટીને સમતુલ્ય ઉર્જા એ જ પ્રક્રિયામાં અથવા તો પ્રક્રિયા માટે Q નું મૂલ્ય કહેવાય. તો અહીંયા એમ કહી શકાય કે દળ ત્રુટીને સમતુલ્ય ઉર્જા એટલે પ્રક્રિયા માટે અથવા પ્રક્રિયામાં ઉદ્ભવતી ઉર્જા. બરાબર છે. તો ચાલો Q ઇઝ ઇક્વલ ટુ આ પ્રક્રિયક છે તો M ડ્યુટેરિયમ એટલે 21
વત્તા m ટ્રિટિયમ એટલે 3 1 આ બેના દળમાંથી માઈનસ જે નિપજનું દળ હોય 4 2 He માઈનસ m ન્યુટ્રોન નીકળે છે એટલે 1 0 n ઈ દળને બાદ કરો અને સમતુલ્ય ઊર્જા માટે c2 ગુણો તો તમને એ પ્રક્રિયાને સંદર્ભમાં જે દળ ત્રુટી મળે અને c2 એટલે ગુણો એટલે એને સમતુલ્ય ઊર્જા મળે. ચાલો આનું સાદુરૂપ લગાવો તો q કિંમત મૂકો હાઇડ્રોજનનું દળ રકમમાં ડ્યુટેરિયમનું દળ રકમમાં લેવાનું કીધું છે 2.0141002 વત્તા ટ્રિટિયમનું દળ રકમમાં ટ્રિટિયમનું લેવાનું કીધું છે 3.016049 બરાબર છે માઈનસ આલ્ફા કણ જે છે એનું દળ આપણે ટેક્સ્ટ બુક ના ઉપરના જે હેડિંગ માં જ આપેલું હશે આલ્ફા કણનું દળ 4.002603 માઈનસ ન્યુટ્રોનનું દળ છે 1.00865 અને દળને સમતુલ્ય ઊર્જા એટલે c2 ગુણવાથી મળી જાય. ચાલો આનું કેલ્ક્યુલેટરમાં સાદુરૂપ આપી દઈએ આને વત્તા કરો એટલે 2.0141002 પ્લસ 3.0160490 માઈનસ 4.002603 માઈનસ 1.00865. Okay, then we get the answer 0.018818883. Okay, અને આ c2m ના m હવે નિયમ મેં શું શીખડાવ્યો છે કે દળ ત્રુટીને સમતુલ્ય ઊર્જા જોતી હોય તો કોની હારે ગુણો તો યોગ્ય રહેશે 931.5 હારે ગુણો તો યોગ્ય રહેશે. તો આપણે એમ કહી શકીએ aq દળ ત્રુટીને સમતુલ્ય ઊર્જા એટોમિક માસ યુનિટમાં જવાબ આવે એટલે આને સમતુલ્ય ઊર્જા 931.5 MeV મળે. બરાબર. તો આટલા દળ ત્રુટી માટે ઊર્જા જોતી હોય તો એને કેની હારે ગુણી નાખવાનું આ 0.01883 ગુણ્યા 931.5 હારે એને ગુણો. ચાલો કેલ્ક્યુલેટરમાં આનું સાદુરૂપ આપી આને આની હારે ગુણ્યા. ઓકે, ગુણ્યા 931.5 then we get the answer 17.589514. ઓકે, હવે આ જે આપણને આન્સર અહીંયા પ્રાપ્ત જે આ જે આન્સર આપણે લાવેલા છીએ એનો એકમ કયો આવશે MeV, કારણ કે એને 931.5 MeV સાથે આપણે ગુણેલો છે. ઓકે, હવે એક કામ કરો એને જે છે ઈ થોડોક જે છે ઈ શું કરી નાખો જવાબને રાઉન્ડ ઓફ જે છે એ કરી નાખો એટલે કઈ ચિંતા નહીં. તો અહીં એકનો વધારો કરી દો તો આમ q બરાબર પોઈન્ટ પછીના બે આંકડા લખો તો 57.59 MeV. આ આપણો પહેલા પાર્ટનો ફાઇનલી આટલો આન્સર આપણને મળશે. ઓકે, આ જે આપણો પહેલો ક્વેશ્ચન હતો આ પ્રક્રિયામાં ઉદ્ભવતી q નું મૂલ્ય હતો જે પ્રક્રિયા માટે ઉદ્ભવતી ઊર્જા છે જે પ્રક્રિયામાં ઉદ્ભવતી ઊર્જાનું મૂલ્ય છે. બરાબર. આ પ્રક્રિયામાં ઉદ્ભવતી ઊર્જાનું મૂલ્ય છે આ q નું મૂલ્ય 17.59 જે રકમમાં આપેલી હતી આ dt પ્રક્રિયા ડ્યુટેરિયમ ટ્રિટિયમ સંલયન તો એની માટે આ ઊર્જાનું મૂલ્ય છે. ઓકે, જોઈ લ્યો. જોઈ પછી આપણે આને ઇરેઝ કરી અને આ જે દાખલો છે એમાં બી પાર્ટની વાત કરીએ તો આ એ પાર્ટ હતો. ઓકે, આવડે બધાને એ પાર્ટ. ઓકે, ચાલો તો હવે બી પાર્ટની વાત કરીએ. આ પ્રશ્ન પૂછીને અહીંયા નવો પ્રશ્ન લખીએ. ચાલો તો અહીંયા આપણે એના પછીના નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ
તો નેક્સ્ટ ક્વેશ્ચન છે એવો છે કાંઈક એમાં જ બી પાર્ટ ની વાત છે. આ એ પાર્ટ હતો. નેક્સ્ટ છે ઈ એમાં જ 13.28 નો બી પાર્ટ એટલે રોમન આંકડામાં આપણે 2 લખીએ. ઓકે, ક્વેશ્ચન લખું તમને શું છે ક્વેશ્ચન? સરસ, ચાલો લખીએ તો ક્વેશ્ચન સાંભળજો. ડ્યુટેરિયમ ટ્રિટિયમ આ સંલયનમાં, સંલયન એટલે ભેગા કરવું. તો આની અગાઉ આપણે વાત થઈ છે કે ભેગા કરવું એટલે તમે સમજો એટલે નાની અને સહેલી વાત નથી. એને ભેગા કરવા માટે તમારે ઉર્જા જે ભેગા થાય ત્યારે કુલંબીય એમના ન્યુક્લિયસો બે ધન વીજભારિત હોય એટલે એના બંનેના ન્યુક્લિયસો વચ્ચે અપાકર્ષી કુલંબીય અપાકર્ષી બળ હોય તો એને પહોંચી વળવા એની જે ઉર્જા હોય એટલી ઉર્જા તમારે તાપમાન સ્વરૂપે આપવી પડે. ત્યારે એના કેન્દ્ર ઈ બળની અસરથી ઉપરિયાવટ જઈ અને નજીક આવે. કેન્દ્ર એકબીજાની નજીક આવે, પૂરતા નજીક આવે પછી ન્યુક્લિયર બળ લાગે અને પછી ભેગા થઈ જાય અને હિલિયમ બને અને પછી તમને એ પ્રક્રિયામાં ઉર્જા ઉદ્ભવે. તો પહેલા તમારે એને ભેગા તો કરવા પડે ને. એની માટે તમારે પહેલા ઉર્જા ચોક્કસ તાપમાન ઉષ્મા સ્વરૂપે આપવી પડે. એ વગર ન ભેગા થાય. સમજાય? પહેલા તમારે એને કુલંબીય અપાકર્ષી બળને ઉપરિયાવટ જઈ શકે એની ઉર્જાને સમતોલથી ઉર્જા ઉષ્મા સ્વરૂપે આપવી પડે. તો અહીંયા ઈ જ ક્વેશ્ચન છે. જુઓ, એમાં એવું લખ્યું છે કે ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ બંનેની ત્રિજ્યા 2 ફર્મી ધારો. બરાબર છે. આ ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ બંનેની ત્રિજ્યા ફર્મી કીધું એટલે ન્યુક્લિયસ ની જોઈએ, પરમાણુની ન્યુક્લિયસ જ જોવાનું છે. બંનેની ત્રિજ્યા 2 ફર્મી ધારો. એટલે તમે એની ધારણા કરો અને પછી શું કરો તો કે આ બે ન્યુક્લિયસ વચ્ચેના કુલંબ અપાકર્ષણ ઓળંગી જેવા કેટલી ગતિ ઉર્જાની જરૂર પડશે. પહેલા ગતિ ઉર્જા અને પછી ઈ ગતિ ઉર્જા આપવા માટે કેટલું તાપમાનને ગરમ કરવા પડશે. તો 2 ક્વેશ્ચન લખી નાખું. પહેલો ક્વેશ્ચન નંબર 1, આ બંનેનું સંલયન થવા કુલંબીય અપાકર્ષણ બળને કુલંબીય અપાકર્ષણ જે બે વચ્ચે કુલંબીય અપાકર્ષણ બળ લાગે ને કુલંબીય અપાકર્ષણ બળ ને ઓળંગવા જરૂરી ઉર્જા ગણો. અને ક્વેશ્ચન નંબર 2, આ ઉર્જા તમારે આપવા માટે ગરમ કરવા પડે તો આ ઉર્જા માટેનું તાપમાન પણ ગણો. ચાલો, બહુ સરસ બંને ક્વેશ્ચન છે. પહેલો અને બીજો, સંલયન થવા માટે જરૂરી કુલંબીય અપાકર્ષણ બળ ને ઓળંગવા જરૂરી ઉર્જા ગણો ને આ ઉર્જા માટેનું તાપમાન ગણો. સમજાણો તમને ક્વેશ્ચન? ચાલો, તો પહેલા આપણે વાત કરીએ જરૂરી કુલંબીય અપાકર્ષણ બળ ને ઓળંગવા માટેની ઉર્જા. એટલે આના જેવી વાત થઈ. જો આ પહેલું ન્યુક્લિયસ હોય, આ ડ્યુટેરિયમ અને આ ટ્રિટિયમ, બેની ત્રિજ્યા 2 ફર્મી છે. તો ટોટલ બે વચ્ચેનું અંતર એકબીજાની નજીક આવે ત્યારે બે વચ્ચેનું અંતર 4 ફર્મી થાય. 2 + 2 એટલે એકની ત્રિજ્યા 2 ફર્મી લ્યો એટલે 4 ફર્મી થાય. અને ત્યારે તેમની વચ્ચે એમના ન્યુક્લિયસ વચ્ચે જે કુલંબીય અપાકર્ષણ બળના લીધે જે સ્થિતિ ઉર્જા હોય એટલી ઉર્જા જે છે ઈ સંલયન થવા માટે તમારે આપવી પડે. તો અહીં એમ લખી શકું કે જ્યારે ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ એકબીજાની નજીક આવે, બરાબર છે? બંને એકબીજાની ક્યાં આવી ગયા હોય? ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ એકબીજાની નજીક આવી ગયા હોય. સમજાય તમને? આ રીતના ભેગા થવાના હોય, બરાબર છે? એકબીજાની નજીક આવે ત્યારે તેમની વચ્ચેનું અંતર 4 ફર્મી થાય. 2 + 2 એટલે ખાસ તેમની વચ્ચેનું અંતર 4 ફર્મી થાય. અને
ત્યારે લાગતા કુલંબીય અપાકર્ષી બળની સ્થિતિ ઉર્જા જેટલી જો ઉર્જા આપીએ તો સંલયન થાય. ત્યારે લાગતા કુલંબીય અપાકર્ષી બળ જેટલી કુલંબીય અપાકર્ષી બળની સ્થિતિ ઉર્જા કુલંબીય અપાકર્ષી બળની સ્થિતિ ઉર્જા જેટલી ઉર્જા આપીએ એટલે એમની વચ્ચે જે અપાકર્ષી બળ હોય એટલે બળની જે સ્થિતિ ઉર્જા હોય એટલી ઉર્જા આપીએ તો તેને એટલે કે બળને તો આપીએ તો તે સંલયન પામે એટલે ભેગા થાય એમ. ઓલા બીજી ઉર્જા તમે આપો જે કુલંબીય બળ લાગતું હોય એના જેટલી ઉર્જા તમે બીજી આપો તો એ બળની અસર કુલંબીય બળની અસરને ઉપરિયાવટ જાય ઉર્જા એટલે કુલંબીય બળની જે ઉર્જા હોય એટલી ઉર્જા તમે બીજેથી આપો તાપમાન તરીકે તો એનું સંલયન થઈ જાય ભેગા થઈ જાય એટલે ઓલા કુલંબીય બળની અસરથી સેજ વધારે ઉર્જા આપવાની એટલે કુલંબીય બળની અસરને એ નાબૂદ કરે. કહેવાનો મતલબ એ લોકો આમ નજીક આવે આ રીતના આ બંને એકબીજાની આમ નજીક આવે આમ બરાબર છે આ ડ્યુટેરિયમ ને આ ટ્રિટિયમ ત્યારે આ બંને વચ્ચે જે છે એ કુલંબીય અપાકર્ષી બળ હોય આ બંને વચ્ચે અને કુલંબીય અપાકર્ષી બળની કંઈક ઉર્જા હોય એટલી જ ઉર્જા આ બે વચ્ચે જેટલી ઉર્જા કુલંબીય બળની હોય એટલી આપો તો એ બળની અસર પૂરી થઈ ગઈ કહેવાય. કુલંબીય બળની એટલી પૂરી થઈ જાય એટલે આ નજીક આવી જાય એટલે ન્યુક્લિયર બળ લાગે અને આખું ન્યુક્લિયસ ભેગું થઈ અને હિલિયમનું બની જાય પછી આમ નજીક આવી જાય આમ બરાબર છે. જો અસર નાબૂદ થાય તો બરાબર છે. તો આની માટે આપણે ઉર્જા ગણવાની છે તો પહેલા કુલંબીય અપાકર્ષી બળની સ્થિતિ ઉર્જા જેટલી જે ઉર્જા આપીએ લખ્યું છે અપાકર્ષી બળની સ્થિતિ ઉર્જા જેટલી જ ઉર્જા આપીએ તો સંલયન પામે. તો અહીંયા પહેલો પ્રશ્ન શું હતો આ બંનેનું સંલયન થવા કુલંબીય અપાકર્ષણ બળને ઓળંગવા જરૂરી ઉર્જા ગણો. તો કુલંબીય અપાકર્ષણ બળની જે ઉર્જા હોય એટલી જ ઉર્જા બીજા સ્વરૂપે તમારે ના આપો તો તમે એનું જે છે એ શું કરી શકો સંલયન કરી શકો. ઓકે તો અહીંયા હું લખી દઉં છું કે કુલંબીય અપાકર્ષી બળની સ્થિતિ ઉર્જા બરાબર છે. ચાલો એ ગણી દઈએ તો કુલંબીય અપાકર્ષી બળની સ્થિતિ ઉર્જા સૂત્ર શું આવે U બરાબર K Q1 Q2 છેદમાં બે વચ્ચેનું અંતરાલ. ઓકે ચાલો આનું સાદુરૂપ આપીએ તો K એટલે 9 ગુણ્યા 10 ની 9 ઘાત હોય કિંમત. હવે જો Q1 એટલે ડ્યુટેરિયમનો વીજભાર ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ બેયમાં એક એક પ્રોટોન જ હોય જો અહીંયા છે ન્યુક્લિયસમાં એટલે આ બંનેનો વીજભાર જે છે એ એક પ્રોટોનના વીજભાર જેટલો જ એટલે 1.6 ગુણ્યા 10 ની -19 જેટલો જ હોય અને બે વાર એટલે વર્ગ કરો તોય ચાલે અને છેદમાં બે વચ્ચેનું અંતર ચાલો કેટલું છે બે વચ્ચેનું અંતર જરાક સમજાવવો જોઈએ. આ જ્યારે ભેગા થાય ત્યારે કુલંબીય બળ જે લાગે ત્યારે તો 4 ફર્મી છે ને ફર્મી દૂર કરો એટલે 10 ની -15 ઘાત. ઓકે હવે આનું કેલ્ક્યુલેટરમાં સાદુરૂપ આપી દઈએ સમજાય તમને. તો અહીંયા ખાસ યાદ રાખજો અને એવું લાગે તો લખી નાખવાનું કે જ્યાં Q1 ઇક્વલ ટુ ડ્યુટેરિયમનો વીજભાર અને Q2 ઇક્વલ ટુ ટ્રિટિયમનો વીજભાર એ બે ભેગા થાય છે તો અને બધા વિદ્યાર્થીઓને કદાચ એટલી તો ખબર જ હશે કે બંનેના વીજભાર ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ બંનેના વીજભાર સરખા છે એટલે કે Q1 Q2 છેદમાં R K ની કિંમત અચળાંકની આટલી વીજભાર બેયનો સરખો છે એટલે ડાયરેક્ટ બે વખત એટલે વર્ગ છેદમાં બે વચ્ચેનું અંતર 4 ફર્મી છે તો 4 ગુણ્યા 10 ની -15 ઘાત. ઓકે ચાલો કેલ્સીમાં સાદુરૂપ આપીએ 9 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 બે વખત થઈ વર્ગ છે એટલે ભાગ્યા 4 એટલે જવાબ આવશે 5.76 ગુણ્યા બરાબર છે. હવે ઘાતનું આપો 19 નો વર્ગ એટલે બે વખત 19 ગુણ્યા 2 એટલે 38 માઈનસ બરાબર છે 38 માઈનસ તો 9 માઈનસ 38 અને આ ઉપર છે એટલે પ્લસ 15 એટલે ઘાત આવશે 10 ની -14 અને એકમ આવશે એનો જૂલ. ઓકે તો આટલા જૂલ તમારે ઉર્જા જે છે એ ટોટલ આપવી પડે બરાબર છે. તો આ પહેલા પ્રશ્નનો જવાબ આવી ગયો સંલયન પામે તે માટે
જરૂરી ઓળંગવા માટે જરૂરી ઊર્જા ગણો તો આ શું કહી શકાય જે ઊર્જા બરાબર છે આટલી ઊર્જા જે છે આપવાથી કુલંબીય અપાકર્ષણ બળને ઓળંગી શકાય છે બરાબર આટલી ઊર્જા આપવાથી કુલંબીય ઓલા બેને ભેગું થવું છે ને આ બેને એટલે કુલંબીય અપાકર્ષણ બળને ઓળંગવું પડે ને તો તમે આટલી ઊર્જા આપો તો આટલી ઊર્જા આપવાથી કુલંબીય અપાકર્ષી બળને ઓળંગી શકાય છે ઓકે તો પહેલો ક્વેશ્ચન પૂરો કુલંબીય અપાકર્ષી બળને ઓળંગવા માટેની જરૂરી ઊર્જા હવે એમાં શું પૂછ્યું તો ક્વેશ્ચન 2 આ ઊર્જા માટેનું તાપમાન ગણો તો આ ઊર્જા તાપમાન સ્વરૂપે આપવાની હોય તો તે માટે અથવા તો આ ઊર્જા ઉષ્મા સ્વરૂપે હોય તો જરૂરી તાપમાન T હોય તો આવું સૂત્ર થાય U બરાબર આ ઊર્જા ઉષ્મા સ્વરૂપે હોય તો E બરાબર 3/2 kBT એટલે આ સૂત્રથી હું શું કહેવા માંગુ છું આ સૂત્રથી હું તમને એ સમજાવવા માંગુ છું કે આટલી ઊર્જા આપવાની છે અને ભેગા થવા માટે સંલયન માટે પહેલા જેમ સૂર્યમાં કેન્દ્રમાં પહેલેથી ઊંચું તાપમાન છે એટલે અંદર હાઇડ્રોજન સતત સંલયન થઈને હિલિયમ બને છે અને પછી તમને ઊર્જા મળે છે એમ આ લોકોને ભેગું થવું હોય એના કેન્દ્રને નજીક આવવું હોય સ્ટ્રોંગ બળની અસર ચાલુ કરાવવી હોય તો પૂરતા નજીક આવવા માટે કુલંબીય બળની જે અસર હોય એની જે ઊર્જા હોય એનાથી ઉપરિયાવર્ત જાય એટલી ઊર્જા આપવી પડે એ ઉષ્મા સ્વરૂપે આપવી પડે તો કેવડું તાપમાન રાખીને આપી શકાય આ ક્વેશ્ચન તો અહીં મેં લખી દીધું આ ઊર્જા ઉષ્મા સ્વરૂપે હોય તો જરૂરી તાપમાન T તો ઊર્જા બરાબર 3/2 kBT એટલે આટલી ઊર્જા દેવાની છે ભેગી કરવા આટલી ઊર્જા આપવાની છે ને ભેગા કરવા તો એ માટેનું તાપમાન T હોય તો એ T ગણવાનું છે તો ભેગા કરવા માટે જે ઊર્જા આપવી પડે એ ઊર્જા વખતેનું તાપમાન T જોઈએ છે તો ભેગા કરવા માટે જે ઊર્જા આપવી પડે ઉષ્મા સ્વરૂપે એ ઊર્જા એ લખી નાખો ભેગા થવા માટે કુલંબીય બળની જે ઊર્જા હોય એટલી ઊર્જા તમારે આપવી પડે ઉષ્મા સ્વરૂપે એટલે એટલા ગરમ કરવા પડે તો આટલી ઊર્જા કુલંબીય બળની હતી બરાબર છે ચાલો તો આ ઊર્જા ઉષ્મા સ્વરૂપે આપવાની હોય તો આ ઊર્જા 5 × 10⁻14 આપણે જે એને આપવાની છે ઊર્જા બરાબર છે ભેગા કરવા માટે ઉષ્મા સ્વરૂપે ઊર્જા ઇક્વલ ટુ આ 3/2 આ kB ની કિંમત પછી મૂકશું તે વખતેનું તાપમાન આ T આપણે શોધવાનું છે ઓકે આટલી ઊર્જા આપવા માટે જે જરૂરી તાપમાન T હોય એ આપણે ગણશું એને કરતા બનાવશું ચાલો તો આને સામે જવા દો આ 2 ગુણ્યા 5.76 ગુણ્યા 10⁻14 છેદમાં આ 3 અને kb જે છે એ kb નો જવાબ બોલ્ટ્ઝમેન નો અચળાંક કેટલો હોય 1.38 ગુણ્યા 10⁻23 ઘાત ઇક્વલ ટુ તાપમાન T સૂત્રનો કરતા ઓકે ચાલો કેલ્ક્યુલેટર આનું સાદુરૂપ આપણને આપશે કેલ્ક્યુલેટર મુજબ આનો જવાબ જે છે એ આપણને કેટલો મળે છે આપણે જોવાનું છે ઓકે ચાલો તો કેલ્ક્યુલેટરમાં 2 ગુણ્યા 5.76 ભાગ્યા 3 ભાગ્યા 1.38 then we get the answer T is equal to 2.78 ગુણ્યા આ ઉપર જાય તો પ્લસ એટલે 23 - 14 ઘાત તો જવાબ આવ્યો 10⁹ ઘાત ને એમકેએસ માં દાખલો ગણ્યો એટલે તાપમાનનો એકમ કેલ્વિન સમજાય તમને તો તમને જે પ્રશ્ન પૂછ્યો છે એની માટેનું જરૂરી તાપમાન જે છે એ કેટલું આવે 2 પોઈન્ટ જે આપણો અહીંયા દાખલો હતો કે બીજો પ્રશ્ન જે મેં લખી પણ દીધો હતો કે કેટલા તાપમાન આ ઊર્જા માટેનું તાપમાન પણ ગણો એટલે કેટલા તાપમાન એને ગરમ કરવા પડે ઓકે તો આ તમને જે છે એ જવાબ છે ઓકે તો આપણને જે તાપમાન પૂછ્યું છે આ બંનેની કિંમત મૂકી અને સામે જવા દો અને છેદમાં લઈ લ્યો અને આ કિંમત મૂકી દો એટલે રાઉન્ડ અપ છેલ્લે કરી નાખો તોય ચાલે ઓકે તો તાપમાન T બરાબર રાઉન્ડ અપ કરો તો 2 પોઈન્ટ અહીં એવું લાગે તો વધારો કરી દો અને ન કરો તોય જવાબ જે છે બે આંકડા લખવાના હોય તો અહીં 2 છે એટલે અહીં કઈ વધારો કરવાની જરૂર નથી એટલે 2.78 ગુણ્યા 10⁹ કેલ્વિન રાઉન્ડ ઓફ ને અંતે આ તાપમાન જે
સંલયન કરવા માટે આટલું તાપમાન આપણે આની આગળ થિયરીમાં એકવાર આ રીત ગણી હતી કે સંલયન કરવા માટે જરૂરી તાપમાન 10⁹ કેલ્વિનના ક્રમનું એ આવી ગયું. તો આમ આપણે કહી શકીએ કે જે ડ્યુટેરિયમ અને ટ્રિટિયમને અને જે ડ્યુટેરિયમ અને ટ્રિટિયમનું સંલયન કરવા માટેનું જરૂરી તાપમાન છે, સંલયન કરવા માટેનું જરૂરી તાપમાન છે, એટલે આટલું તાપમાને તમારે એને રાખવા પડે. બરાબર છે. જે ડ્યુટેરિયમ અને ટ્રિટિયમનું સંલયન કરવાનું જરૂરી તાપમાન. તો પહેલો અને બીજો ક્વેશ્ચન હતો. આને ભેગા કરવા માટે કેટલી ઊર્જા જોઈએ? કુલંબીય બળ અપાકર્ષી બળ જેટલી, અને એ ઊર્જા તાપમાન કેટલું એ ઊર્જા વખતે. તો આ તાપમાન. ઓકે, તો આ દાખલો અહીંયા પૂરો થાય છે. ઓકે, જોઈએ બધા કોઈને કાંઈ પ્રશ્ન હોય તો મને જણાવો. ઓકે.